જ્ઞાનીબેન એવું ઠાકોરોનું વિચાર્યું હોત, આપણે 5,000 કે 10,000 સાઉન્ડના ખર્ચો થાય ને લગ્નમાં, કેટલો થાય? આ 5-10 હજારમાં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય કે પેલું થાય? ભાઈ વાત સાચી હોય તો આ કહેજો, કોઈ ડૂબી જાય ખરી? તો આ જ્ઞાનીબેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે, બીજું કાંઈ નહીં જોડ્યું. જે અમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે, આ દાગીના આટલા આટલા છે, છોકરીઓના રૂપિયા રે ઠાકોરો, ખબર છે તમને? પેલું દારૂ આવે, શું આવે? દારૂ બંધ આવે. જો જ્ઞાનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાવનની કોઈ બાબતની વાત ન આવત. અને કયા 5,000 10,000માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કાંઈ જ નહીં. જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે. કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા માંગે છે. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. આ બીજી કાસ્ટ પછી આવી, બીજી કાસ્ટમાં ચલા 10% જ છે. 10%ની 5% થાય ભાઈ. મહેશભાઈ 5% હે ને? મેહુલભાઈ 5% ન હોય, 99% સાઉન્ડ ઠાકોરોનું છે. જો એમને ઠાકોરોનું વિચાર્યું હોત તો આરી બાબતનું આના બંધારણ કરો. કોઈ આપણે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ નહીં રહેતા? લઈ લે ખરી કોઈ? કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો 2500 રૂપિયા પ્રોગ્રામ કરતા હોય. 2500 કેટલા મફતમાં ઘણી જગ્યાએ મેહુલભાઈ છે, અમી છે. અમને એવું લાગે ને કે આ ભાઈ હડો હાવ મધ્યમ પર, હું પોતે કરું છું. જેના મા બાપ ના હોય, દીકરી જે ના હોય ને એને હું પોતે સાઉન્ડ કરું છું, મફત કરું. એટલે આપણે જો સાઉન્ડ વાળાના તો મનમાં રામ વસેલા છે, પણ આ રાજકારણીયા છે એકદમ છેલ્લી ક્વોલિટીના. હવે મારી વાત સાંભળો, ચોખ્ખી વાત છે યાર. અને ઘણા આપે છે આ ઠાકોરના સમૂહ લગ્ન હોય કે કોઈ પણ કાસ્ટના સમૂહ હોય તો કોઈ પણ ઠાકોર આગેવાન સાઉન્ડ વાળો હોય તો સમાજમાં આપે છે સેવા. કેમ નહીં આપતા? તમે બધે નહીં આપેલી છે. હા ભાઈએ જો ડીસાથી જ્ઞાનીબેન નું વરઘોડું મફત લાયા, જ્ઞાનીબેન હમણાં અમે પડ્યા કે નહીં પડ્યા ને?